ઉનાળાના દિવસોમાં કેરી ખાવાનો તો મતલબ જલસો પડી જાય, પરંતુ જે રીતે માર્કેટમાં કેરીની ડિમાન્ડ વધે છે ને, તો આ તમને ઓળખવું એકદમ જરૂરી થઈ જાય છે કે તમે જે કેરી ખાઓ છો તે કુદરતી રીતે પાકેલી છે કે કૃત્રિમ રીતે, એટલે કે કેમિકલ્સવાળી. કારણ કે તમને પણ ખબર જ હશે કે કેમિકલ્સવાળી કેરી ખાવાથી તમારી શું હાલત થવાની છે. આજે હું તમને આ વિડીયોમાં એકદમ સિમ્પલ ટ્રિક્સ બતાવીશ, જેનાથી તમને ખબર પડશે કે તમે જે કેરી ખાઓ છો તે કુદરતી છે ક્યાં તો પછી કેમિકલ્સવાળી. જો કેમિકલ્સવાળી અથવા પાણીની સારવારને કારણે જે કૃત્રિમ કેરી હોય છે તે ઘણીવાર અનિયમિત આકારની હોય છે, એકદમ કૃત્રિમ અને અકુદરતી રીતે મોટી હોઈ શકે. કેરીનો રંગ એમ તો તેના પ્રકારની ઉપર આધાર રાખે છે, જે લીલા, પીળા, લાલ અથવા નારંગીના જીવંત કુદરતી શેડ્સ ધરાવે છે. તેની અંદર એકદમ મિક્સ ટોન પણ હોઈ શકે છે, આ બધા કલરનું મિશ્રણ પણ હોઈ શકે છે. પરંતુ જે અસલી કેરી હોય ને, જે કુદરતી રીતે પાકેલી કેરી હોય, તેની અંદર કોઈ સમાન ધબ્બા નથી હોતા. જે કેરી કેમિકલ્સથી પાકેલી હોય છે તેનો રંગ એક સમાન હોય છે, એટલે કે એકદમ ચળકતી તમને દેખાશે, એકદમ એક જ કલરની દેખાશે. અને તેના જે ચમક હોય છે તે વેક્સ કોટિંગના લીધે પણ હોઈ શકે. પાકેલી કેરી જે કુદરતી રીતે પાકેલી હોય ને, તેની તમે ઓળખ કરી શકો છો મીઠાશથી, તેની એકદમ સુગંધ, મીઠી સુગંધથી, અને તેના થડની જગ્યા પર તે થોડી કડક હશે. અને જ્યાં કાચી કેરી હોય, એટલે કે કેમિકલ્સવાળી કેરી હોય, તેની અંદર કોઈ સ્મેલ નથી હોતી, એકદમ તાજી તાજી ગંધ આવે છે જે કાચી કેરીમાં આવતી હોય. કૃત્રિમ કેરી એટલે કે કેમિકલ્સવાળી કેરી જે પાકેલી હોય તે કેરીઓમાં સામાન્ય રીતે કોઈ કુદરતી સુગંધ નથી હોતી, અને તેની અંદર રસાયણ જેવી તમને ગંધ આવી શકે છે, કારણ કે તેની અંદર કેલ્શિયમ કાર્બાઇડનો સારવારને કારણે આની સ્મેલ આવી શકે છે. તો તમે શું કરો, તમે પાણીની અંદર કેરીને નાખી દો. જો કેરી પાણીમાં ડૂબી જાય એટલે કે તે કુદરતી રીતે પાકેલી છે, તમે મજા માણી શકો છો તેની. પરંતુ જો તે કેમિકલ્સવાળી હશે, તેની અંદર વોટર ટ્રીટમેન્ટ્સ કરી હશે, તો તે પાણીની ઉપર તરવા લાગશે. તો આવી કેરી ના ખાવી જોઈએ, કારણ કે આવી કેરી ખાવાથી તમારું પેટ બગડી શકે છે અને ઘણા બધા તમને કેમિકલ્સ રિએક્શન પણ થઈ શકે છે. તો આ વિડીયોને તમે જરૂરથી બધા સાથે શેર કરજો, મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.